ક્યાંથી આવો છો મહેમાન? બંડા ફાસરિયા, આમ સુરત રહેવાનું સુરત છે આપનું. શું નામ છે વડીલ? રામાણી વાસુદેવ શિવલાલભાઈ. બરોબર. આપનું નામ? ભાવેશભાઈ બાબુભાઈ રામાણી. બરોબર. આપનું નામ બેન? રામાણી શોભના વાસુદેવભાઈ. વાહ. આપનું નામ? દયાબેન રામાણી જગદીશભાઈ. બરોબર. તો સાહેબ આજે સ્પેશિયલ શા કામ માટે આવ્યા છો તમે? અમે સ્પેશિયલ સોશિયલ મીડિયા આશ્રમના સ્પેશિયલ વિઝિટ કરવા જ અમે આવ્યા છીએ. બિલકુલ. અને આજે જે તમે વિડીયોમાં જોતા હતા, આજે લાઈવ જોયું તો વિડીયોમાં જોતા હતા અને લાઈવ જોયું. એમાં વિડીયો કરતાં લાઈવમાં એટલી સારું અમને જોવા મળ્યું છે અને બહુ સરસ આ એમ પ્રભુજીની સેવા થાય છે. બિલકુલ. બસ લોક સહયોગથી કામ કરીએ છીએ અને ભગવાનના આશીર્વાદ છે. અને આજે તમે હમણાં જે ભોજન પ્રસાદી માટે સહયોગ આપ્યો છે બાની પુણ્યતિથિ નિમિત્તે. હું આપના વિડીયો 4 કે 5 વર્ષથી ડેલીનો આપણે ટોટલ વિડીયો જોઉં છું. જી જી જી. એટલે અમે અહીંયા નીકળ્યા હતા એટલે અમે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ અહીંયા આપણે દેવું જોઈએ. ના ના, બિલકુલ બિલકુલ સર. થેન્ક યુ. આપને શું કહેવું છે સર? બસ અમારે તો એ જ કહેવું હતું કે આ સોશિયલ મીડિયા આશ્રમ જ્યારે આમાં બાવળિયા ઊભા હતા, જી. આજે અમે આ જોયું તે અમને એવી ખબર પડી કે આ પોપટભાઈની આટલી મહેનત અને આ પ્રભુજીને સાચવવા એ બહુ મોટી વાત છે. એક આપણે બાળકને નથી સાચવી શકતા તો 100 પ્રભુજીને સાચવવા એ તો બહુ મોટી વાત છે. ના ના, થેન્ક યુ સો મચ. તમારો આ પ્રેમ અને ભગવાન અમને સાચવે છે. અમે તો માત્ર એક નિમિત્ત છીએ અને ઈશ્વર બધાને તમારા જેવા લોકોને મોકલે છે. તો આપનો આભાર. બસ આવતી રીતે આવતા રહેજો અને બારની તિથિ નિમિત્તે હાઈવે સડ્યા ને એટલે તમારું નામ યાદ આવ્યું. જી. અને એમ કીધું કે મળવું જ છે, પોપટભાઈ મળ્યા વગર જવું જ નથી. ના ના, બિલકુલ. આજે આપણા સંજોગ હતા એટલે મળી ગયા. અમને એમ છું નહીં મળે પણ અમે અહીંયા પહોંચ્યા ને ત્યાં તમારી ગાડી આવી, ખબર પડી આવ્યા એટલે અમને આમ બહુ સારું લાગ્યું. થેન્ક યુ. આનંદ થયો. ના ના, બસ આવતા રહેજો આ બાજુ નીકળો ત્યારે અને પધારજો પાછા. થેન્ક યુ સો મચ. અને આજે દોસ્તો બાની તિથિ નિમિત્તે આખા રામાણી પરિવારે જે સહયોગ આપ્યો છે તો બહુ મોટી વાત છે. બસ લોકોના સહયોગથી કામ કરીએ છીએ તો સપોર્ટ આપતા રહેજો અને તમે પણ એકવાર ચોક્કસથી પધારજો. થેન્ક યુ. આપનો આભાર.